એ મમ્મી, તમે ફોન કરીને ના પાડી દીધી હેરીના ઘરે? હા, મેં ના પાડી દીધી હે, અને તું વાત કરતી ને આજ પછી હેરી આયરે. પણ શું કામ, વાંધો શું છે? તું હજી નાની પણ હજી કઈ એટલી મોટકડી નથી થઈ ગઈ કે તું મને પૂછવા આવે તને વાંધો શું છે. તારો ફોન એ લાવ, નથી દેવો મારે. જો પણ વાત કરી છે ને તો મજા નહીં આવે, યાદ રાખજે. હું તો કરવાની જ છું. લાય તો ફોન તું. એલા પોપલા થામા, રોવાનું બંધ કર. ઈ ના કેમ પડી ગયા આપણને? તમને છે ને વાંધો પડ્યો, તમારે કામે નહોતું કરવું તો હારું થયું ને એને ના પાડી દીધી. તો આપણે ઉપાડી નહીં, તમારે ના કરવું હોય તો. મારે નહોતું કરવું ઈ વાંધો નહોતો, પણ ઈ આપણે ના પાડવા જોઈએ. ઈ હું કામ ના પાડી ગયા? હે ભગવાન, આને હવે ઈ વાંધો, ઈ હું કામ ના પાડી ગયા? જોઈ ગયા છે તમારા લખણ એવા. હા, મારા લખણ બોલો. એ ભાઈ તમે રોવાનું બંધ કરી દો હવે, કંઈક થઈ જાય. હાલો, મારે હવે 1 થી 1000 વાત હો, ન્યા મારે કરવું જ નથી. એ ભાઈ તમે શાંત રહ્યો ને, એકને શાંત પાડો તો બીજું બબડી ઉઠે. હું આવું હમણાં. એ પણ આ ક્યાં ભાઈગા? એ હેરીભાઈ, એ કંઈક કયો આને, તમારો મગજ ઠંડો કરો. અને અત્યારે હેરીભાઈનું ધ્યાન રાખો, એનું દિલ તૂટી ગયું છે. ઈ છે ને હે અત્યારે બહુ ઉદાસ છે. હવે તમારો એકવાર ઈગો એક બાજુ મૂકીને તમારા દીકરાનું ધ્યાન રાખો. ઈ કઈ નાનો ગીગલો નથી કે ક્યાંક વયો જાહે. એ અહીંયા વયો જાય રૂમમાં આમથી. આ રૂમ બાજુનો જ રસ્તો છે, આપણા ઘરની બહાર રસ્તો જાય છે. આ તે કંઈક સંપલ બંપલ મૂકવા ગયો હશે. કોઈ દી સિરિયસ જ ના લીધું આને તો. हे हमारी शादी में अभी बाकी है हफ्ते 400 बरस लगे, ये हफ्ते कैसे होंगे पार नहीं कर सकता मैं और एक दिन भी इंतजारो. એલા અહીંયા ક્યાં વસે આવ્યો તું? આમ રે, મારે હજી લગ્ન કરવાના બાકી છે. હા, ઈ તો નથી થવાના મારા હવે, એટલે તું મને સંભળાવવા આવ્યો છો ને? એક તો રોતા રોતા વાત કરીમાં, મારા લગ્ન છે હમણાં. હું અત્યારે શેરવાની લેવા ગયો તો અને તું આડો બેઠો છે. સારું થયું તમારું ધ્યાન પડ્યું. હું મારી ગીતડા ગાવામાં હતો. તું તો લગ્નના ગીત ગાન મોજ કર ભાઈ, મારા લગ્ન નથી થવાના હવે. શું થયું છે? મારા વાડીએ તો ના પાડી દીધી. તો પણ ત્યાં જઈને રો ને, અહીંયા રસ્તા વચ્ચે રોમાં. અને એને ક્યાંક છે ને ઠોકાઈ બોકાઈ ચાહે ને ગાડી તો હે ને ડાયરેક્ટ ઉપર પહોંચી જઈશ. હા, તો બીજું તો હું હોય, તો લગ્ન નથી કરવાની મારા હારે. એ કો સમજાવો. અને તમે તમારા હગાને કદાચ નંબર દો. મને કાંઈ યાદ નથી, બસ મને ઓલી જ યાદ છે. તો ફોન કરો છોકરીને. એની મમ્મી એને ફોન લઈ લીધો. તો એને ઘરે વયા જાવ. હવે એવો ગાંડો નથી, પછી વળી પોલીસ બોલાવે તો? હા બોલાવે પોલીસ, કઈ એટલી વાત. મારો બે જાવ, હું લઈ જાઉં. ક્યાં પોલીસ સ્ટેશન? ના, પેલા હું તમારા ઘર મૂકી જાઉં, પછી ત્યાંથી જાજો તમારા ઘરના કોઈ સદસ્યોને લઈને છોકરીને ઘરે. મારા ઘરનામાં મારા ભાભી છે ને એને હું કહું, પણ પછી હવે કેટલું કેવું મારે એને મહેનત તો કરી અમારું કરાવવામાં, પણ હવે એ છોકરીની મમ્મીએ ના પાડી દીધી. એમાં મારા ભાભી શું કરે? મારા માને તો કરવું જ નહોતું, એને તો ભાવતું તું વેદે કીધું એને જેવું થઈ ગયું. ભાઈ 1 મિનિટ, હું ચા લઈ આવું દઉં તમને. એ ભાઈ 1 કપ ચા આપો ને. લ્યો આ ચા પીવો ને મગજ શાંત કરો. જરીક હું ગાડી હરખી મૂકી આવું સાઈડમાં. ના ના, તમે જાઓ, તમે હેરાન થાવમાં મારવા આવે ને, પણ તમારા લગ્ન ની છે ને મારી લીધે તૂટી જાય. એક છોકરી ના પાડી દે ને પછી હું જેમ રોડ ઉપર બેઠો ને એમ તમે બેસો. तड़प तड़प के इस दिल से आह निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया जो लुट गए. આને ગીતડા ચાલુ કર્યા સાહેબ, બોલો રસ્તા વચ્ચે. હા, લૂટ ગए हम तेरी मोहब्बत में. એ દેવદાસ બાબુ, એ બેન આ કોણ છે? આ જો તો કઈ હું નો છે ને ગીતડા ગાય છે. અને હું ત્યાં હાઈલો જતો હતો તો હાવ રસ્તા વચ્ચો હોય જ બેઠા હતા ભાઈ. તો મને તો ખબર નહોતી, તો હમણાં હે ને ગાડી ઉપર ચડાવી દે. પણ આ તો વળી ધ્યાન પડ્યું. હું એક તો બરાબર લગ્નના ઓલા હરખમાં હતો ને લગ્ન ગીત ગાતો હતો કે અમારી શાદી ને. ઓહો, ડાયજા ઉપર કેરોસીન નાખ્યું ભાઈ આને તો. હા પણ ભાઈ તમને ક્યાં ખબર હતી આ હું કામ રોવે? એ હાલો, રક્ષાબંધનમાં બેન આવી છે ઘરે. શું કામનું? મારે તો હવે મારી ઘરવાળી નથી. બેન ને દેવી હોય કઈ ગિફ્ટ બરાબર, તો ઘરવાળી તો જોઈ. આજ દી સુધી કઈ તમારી ઘરવાળી આવતી, તમારી ગર્લફ્રેન્ડ કઈ લેવા આવતી ગિફ્ટ તમે જ લઈ આવ્યા છો, તો આજ પછી લઈ આવજો. એવા હું રોદા રોવો છો? અને મેં કીધું ને આપણે વાત કરીએ હમણાં. આ ગગલોય હાવ ગામને ગારે હોય છે, કામ હોય ને ત્યાં જ. એ આવો ને અહીંયા, આપણે આ 3 ગલી મૂકીને જે 4 ચોક ભેગો થાય છે ને ત્યાં, આ સાની ટપરી પાસે. તમારો ખૂબ ખૂબ આભાર હો ભાઈ, તમે બચાવી લીધો. હા હે ને, હવે હું લઈ જાઉં છું, મારે દેર થાય. આ ગગલો આવે ને એટલે સમજાવીને લઈ જાય ઘરે. હો, તમારે કામ હોય જાવ જ જાવ. એ ઓલો વયો ગયો આમ. બોલો, અહીંથી ભાગી ગયો. ક્યાં ગયો મારો છોકરો? હવે અડી કાઢીને આવે છે. મેં કીધું તું કે ત્યાં આવો, જોહણ વાયરું તું, પણ ના ત્યાં માનવું નહોતું. હવે જો અહીંથી પાછો વયો ગયો. આ ભાઈ બસાયો ન કરી કે મારી ગાડી અડી જવાની હતી. ભાઈ ઉભા જ નહોતા થતા. હવે કોઈ વારો નહીં આવવા દે. હાલો હું આવું તમારે ભેગો. હું પેલા આવું ગાડી લઈને જાવ એટલે છે ને કઈ જાય નહીં. અને ગગલો ટાણે હમું કોઈ દી પહોંચ્યો નહીં. લે આ તો આમ ફરીને ન્યા સેટ પહોંચી ગયો. તે તમે કઈ કિનારે? અહીંથી શોર્ટકટ હતો એટલે મેં કીધું હું જઈ આવું ફટાફટ ગાડીમાંથી. લો માન લિયા હમને કે પ્યાર નહીં તુમકો. એ ભાઈ
આ બધા સેડ લિસ્ટ છે જે ઉદાસ ઉદાસ સોંગ ગાય એટલે અત્યારે પ્લે લિસ્ટ ચાલુ નથી કરવાનું. નદી કિનારે આવીને હું બેઠા છો? કાંઈ આવ્યો છો તું બેટા? હા તમે પૂછી લ્યો. હું તો થાકી ગઈ. આ ગગલો ગુડાણો કે નહીં? લ્યો આ ચા તમારી માં રહી ગઈ હતી કપ. ચાય કેમ પીવી? ઓલું ગીત ન સાંભળ્યું? હા ના આમાંય ગીત ગાવું છે. एक गरम चाय की प्याली हो और उसको पिलाने वाली हो. મને તો પીવડાવવાની જ નથી. એલા પણ હું છે કઈ તને નથી કોઈ કઈ કહી દીધો કારો ધોરો હાલે નીકળો છે છોકરી ના પાડી ગઈ તો આમ જાણે કઈ છે જ નહીં. બીજા માણસ તો તને દેખાતા જ નથી. એ મમ્મી તમને મેં કીધું શાંતિથી વાત કરો અત્યારે. ઉપડી આવેલો તો આવ્યો તેરી નો ઓલી છોકરી આયરા એનું ઓલું બે ગટતા ને મમ્મી આમ ને મમ્મી તેમ ને તું જ કહેતો હતો ને. અને હા ઓલી હોશિયારી મારતી હતી મારા મમ્મી પપ્પા મારું જોવે એનું ના જોવે સમાજનું ના જોવે. આ શું થયું તો? તમે બધાય પહેલા શાંત થાવ. મને એને ફોન કરવા દો. એ ઉપાડતા નથી અને ઓલી એ ઉપાડતી નથી. એનો ફોન છે ને લઈ લીધો હે મમ્મી. નથી પીવી ચા મારે? લાય તો હું પી જાઉં. કઈ નાખી થોડીક દેવાય છે. અને કઈ શરમ હે ચા પીવેસ? આ તો ઓલા ભાઈ બિચારાએ લઈ દીધી હતી કે નાખી દેવા નદીમાં નાખવા જ નથી લઈ દીધી. આલ્યો તમે તમારો ગુસ્સો આવતો હોય ને તો કપ ઉલાડ નાખો. એ હું થયું જલ્દી બોલ શું થયું? રામાએ પતી ગઈ ને હવે એમ પૂછે છે કે રામ કોણ હતું? હું પતી ગયો. હરેલા પણ દોડી દોડીને તો આવ્યો પણ કઈ અહીં મારી પાસે હેલિકોપ્ટર થોડુંક છે તે ઉડીને પહોંચી જાઉં. આ તમારા ભાઈ જોવો ઓલી છોકરી વાળાના છે ને મમ્મીને ફોન આવ્યો હતો. ઓલી કેવી નામ માનસી ને પણ મેરી. એને મમ્મીને ફોન આવ્યો તો કે અમારે નથી કરવો સંબંધ. ત્યારથી છે ને આ રોવે છે અને આ આપણા ડોહીમાં છે ને એનો મગજ ગયો છે કે આપને ના હુકામ પાડી ગયા. પણ ના છે ને પાડી. હવે તમે ચાલુ થઈ જાવ માં ખોટા. પેલા શાંત પાડો આ બધાને. મારે શું શાંત પાડે? તારે સમજાવવા પડે. બોલો લ્યો હું શું કહું? લે તું તો માસ્ટર છો ને બેજન બાટલી ઉતારવામાં. તો આને કઈ સમજાવી દે. મમ્મીને તારે સમજાવી દઈશ. બાકી ઓને સમજાવી દે. એને સમજાવવું મારું કામ નથી હો ભાઈ. અને આ રોતા હોય એવા માણસ તો મેં જોયા જ નથી. આ દિલડા તૂટી ગયા એવા શું ફંદા કરવા હોય? હવે આપણાને ફંદા કર્યા છે તો સંભાળને જરાક. એ ભાઈ બીજી છોકરી બતાવો. હાલો હમણાં બીજી છોકરી હમણાં ફોન કરો. તમારે લાઈનું લાગી જાય એમ કે મારા દેરને કોઈ ના પાડી જાય એમ હાલે? મારે કરવા તેની હારે જ કરવા બાકી લગન જ નથી કરવા. હા તને એટલે મોટો કર્યો છે લગન નથી કરે. એક વાહે તો હવે આખો પોહરો થઈ ગયો. એ આને સંભાળન ગગલા તમને જવાબદારી આની આપી હતી ને લઈ જાવ એ બાજુ નકર પછી નહીં મેળ આવે. આમ જોવો છે ને થોડીક શાંતિ રખાય. બધી કરથી બધું આવી પડ્યું હોય ને તો આપણે આ જો ને ગાંડા કાઢે ઈ કાઢશે અત્યારે કીધું ને. એક મને વાત કહો તમારે કરવા તો ન્યા જ કરવા બાકી નથી કરવા. ફાઇનલ ને? હા ફાઇનલ. તો હું છે ને આજે સાંજે જઈશ એને સમજાવીશ અને પાક્કું તમારો સંબંધ ન્યા જ થાય. બરોબર હે? હવે હે ને રોવા બોવાનું બંધ કરો અને ઘર ભેગા થવા લો. એવું તમે શું કરશો? ઈ મારે કરવું છે કે તમારે કરવું છે? તમે તો રોવા સિવાય કઈ કામ કર્યું નહીં તો મારે જ કરવું જોઈએ ને. હા હો હાલો બધાય ઘર ભેગા થાવ. એ ભાઈ તમે હે તમે તમારા લગ્નની તૈયારી કરો હો. આપ તમને ડિસ્ટર્બ કર્યા હો ને. આ સારું થયું તમે હતા ને તો નકર આ ભાઈને અમારે થોડુંક અત્યારે ચસકી ગયો તો. હા ધ્યાન રાખજો હો. ચાના પૈસા લેતા જાવ ભાઈ. અરે ના ના મોજ કરો ને. એક આ ભાઈ હતા બોલાવા આવીને આવી ગયા અને એક એનો હગો ભાઈ છે. એ ગામને ગારેથી આવતા 2 કલાક કરી. મારા વિશે બોલવાનું છે કે બીજા વિશે? હા હવે હાલો છાના રહી જાવ બધાય. કે મારા લગન યાદ થશે. ગાંડો થઈ ગયો હે તારો ભાઈ એની પાછળ. એ હા હાલો ઘરે પાકું હાલો. હવે હે ને તમે ફોન કરતા નહીં એને. એનો આવે તો શાંતિથી વાત કરજો. એવું નહીં હુકમ તાર માએ ના પાડીને આમને તેમને. બરોબર? નિરાતે આવે તો. ના આવે તો પછી હું જવાની જ છું સાંજે ગગલાને અંબે જઈ આવશું. ઓકે ભાભી. મોટે ઉપાડે કહી તો દીધું કે હું કરી દઈશ. આપણે કરીશું ઈ મને નથી ખબર. બોલ જી હોય હાલો કાંઈક તો કરવું જોઈએ ને. તમે કાંઈક સુઝાવ આપો જોઈએ. શું કરું હું આમાં? કોમેન્ટ કરીને કહો જોઈએ. હવે મારે શું રસ્તો કાઢો અને હું રસ્તો કાઢીશ એમાં માની જાય કે નહીં? તમને બધાને શું લાગે? કોમેન્ટ કરીને કહેજો જોઈએ. અને બાકી આ વિડીયો મજા આવી હોય ને તો એ કહી દેજો કેવી મજા આવી. અને બાકી વિડીયોને લાઈક તો કરજો જ. શેર કરી દેજો તમારા ફ્રેન્ડ્સ ને ફેમિલીને. અને કોમેન્ટ કરી દેજો મસ્ત મસ્ત. થેન્ક યુ સો મચ. બાકી તમારા બધાની કોમેન્ટ તો મને વાંચીને બહુ મજા આવી જાય છે. આવી જ કોમેન્ટ ને સપોર્ટ કરતા રહ્યો. થેન્ક યુ સો મચ. ધર્મિષ્ઠા મોડાસિયા, શીતલબેન ચૌહાણ, હિના વાસાની, જાગૃતિબેન અશોકભાઈ મકવાણા, શીતલબેન ચૌહાણ, દેવાંશીબા ઝાલા, હીરાની નિશાબેન, વાલા ભૂમિવાર, કમલાબેન સોલંકી, વિશ્વા દાવડા, જાડેજા બાપુ, સંજય કાતરિયા, જાગૃતિબેન સંજયભાઈ કાતરિયા, હિરેન, જાડેજા હર્ષદીપસિંહ, અંજના પીપળિયા, હીરાની નિશાબેન, ચિંતન મહેતા. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ આભાર. આવજો મિત્રો, મળશું આપણે પછીના વિડીયો નવી કોમેડી સાથે.